જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીએ દત્તાત્રેય વ્રતની કથા. શું તમે જાણો છો કે દત્તાત્રેય વ્રત ભગવાનનું વ્રત કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે? આ વ્રત પાછળ એક રાજા રાણીની એવી અદ્ભુત કથા છે, જેમાં સંતાનની પ્રાપ્તિ માટે કરવામાં આવેલી ભક્તિ અને ભગવાન દત્તાત્રેયની કૃપાનો ચમત્કાર જોવા મળે છે. તો આવો શ્રદ્ધાપૂર્વક સાંભળીએ દત્તાત્રેય વ્રતની પાવન કથા. આ વ્રત વર્ષના કોઈ પણ ગુરુવારથી લઈ શકાય છે. વ્રત કરનાર વ્યક્તિએ સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરે છે. તેની ઉપર ગુરુ દત્તાત્રેયની મૂર્તિ મૂકે છે અથવા તો કળશનું સ્થાપન કરે છે. પછી ધૂપ દીપથી તેમનું પૂજન કરવામાં આવે છે. પ્રતીક્ષા નગરમાં એક રાજા રાજ કરતો હતો. રાજાનું નામ વંદુ અને રાણીનું નામ મંદુ. રાજા પ્રજાપાલક હતો અને રોજ સવારે ગરીબ ગુરબાને સોનાનું દાન કરતો. આમ રાજા અને રાણી બંને ધર્મવીર અને દાનવીર હોવા છતાં બંને મોટે ભાગે ઉદાસ રહેતા હતા. અને એમની ઉદાસીનું મુખ્ય કારણ હતું એમને ઘેર શેરમાટીની ખોટ હતી તે. સંતાન વગર એમને એમનો સંસાર સૂનો સૂનો લાગતો હતો. એક વખતની વાત છે. એ વખતે સૌનક મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. એમણે રાજાને પૂછ્યું, "હે રાજન, આપ બંને જણા કેમ ઉદાસ દેખાવ છો? અમે ખૂબ નીતિપૂર્વક અમારું રાજ ચલાવીએ છીએ, પ્રજાનું પાલન કરીએ છીએ, છતાં અમારા નસીબમાં સંતાન સુખ જણાતું નથી. આપની પાસે એનો કોઈ ઉપાય હોય તો કહો, અમે તે કરવા તત્પર છીએ." "તમે બંને જણા ગુરુવાર કરો, એટલે કે ભગવાન દત્તાત્રેયનું વ્રત કરો. આ વ્રત તમને જરૂર સંતાન સુખ આપશે. આને માટે અમારે શું શું કરવું?" અહીંથી દક્ષિણ દિશામાં સહ્યાદ્રી પર્વત છે. એ પર્વત ઉપર માહુરગઢ છે. એમાં ગુરુ દત્તાત્રેયનો નિવાસ છે. ત્યાં જઈને તમે એમની સેવા કરો, તમને જરૂર એનું ફળ મળશે. "ભલે મુનિવર, અમે આપની આજ્ઞા માનીશું." આમ કહી ગુરુવારના એક શુભ દિવસે રાજા અને રાણી બંને માહુરગઢ ભગવાન દત્તના નિવાસસ્થાને ગયા અને ત્યાં જઈને એમની સેવા કરવા માંડ્યા અને એમને પ્રસન્ન કર્યા. "રાજા રાણી, તમારે જે વરદાન માગવું હોય તે માગો. હું તમારી ઉપર ખુશ થયો છું." ભગવાન દત્તાત્રેયે કહ્યું, "ભગવાન, મારા પછી મારી પ્રજાનું સારી રીતે પાલન કરે એવો એક પુત્ર મને આપો." આ સાંભળી દત્ત ભગવાને રાજાને સાકરનો પ્રસાદ આપ્યો અને કહ્યું, "હે રાજા, આ પ્રસાદ તું તારી રાણીને ખવડાવજે, એટલે મહાપરાક્રમી પુત્ર તમારે ત્યાં થશે. દરેક ગુરુવારનું વ્રત તું કરજે." રાણીએ ભગવાન દત્તનું પૂજન કરીને ભક્તિભાવપૂર્વક એમણે આપેલો પ્રસાદ આરોગ્યો અને એ પછી થોડા દિવસમાં જ રાણીને સારા દિવસો જણાયા અને પૂરા 9 મહિના થયા ત્યારે દેવ સમાન દીકરો એમને ઘેર અવતર્યો. દીકરો તો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એમના નગરથી થોડેક દૂર પાંચનપુર નામનું એક નગર હતું. આ નગરમાં કુડાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો. આ રાક્ષસ મહાભયંકર હતો અને તે માનવીઓને સતાવતો અને ધર્મ કાર્યોમાં વિઘ્ન નાખતો હતો. આ રાક્ષસને એક કન્યાને ઉપાડી લાવ્યો હતો. રાત દિવસ એને હેરાન કરતો હતો અને પોતાની સાથે લગ્ન કરવા માટે એને ધમકાવતો હતો. આ કન્યા એક દિવસ આ રાક્ષસ ઉપર ગુસ્સે ભરાઈ અને તેને શાપ આપ્યો કે રાજા વંદુને ત્યાં એક પરાક્રમી પુત્રનો જન્મ થશે અને એના હાથે જ તારો વધ થશે. આવા શાપથી રાક્ષસ ચિંતામાં પડ્યો, પરંતુ થોડી વારમાં જ એણે એનો ઉપાય શોધી કાઢ્યો અને એ વંદુ રાજાના રાજમહેલ પાસે પહોંચી ગયો અને બાળકને ઉઠાવીને પોતાના મહેલમાં લાવ્યો. પછી કંઈક વિચાર કરીને એણે એની રાણીને બોલાવી અને કહ્યું, "આ બાળકને તું હમણાં ને હમણાં અંદર લઈ જા અને એના કુમળા માંસનું સ્વાદિષ્ટ ભોજન બનાવીને મને ખવડાવ." "ભલે," કહી રાક્ષસની રાણી તો કુંવરને અંદર લઈ ગઈ, પણ આવા નાનકડા અને નિર્દોષ બાળકને મારી નાખવાની ઈચ્છા તેને થઈ નહીં.
આથી આ કામ તેણે એની રસોઈયાણ બાઈને સોંપ્યું. એટલે રસોઈયાણ બાઈએ છાનામાના વસિષ્ઠ ઋષિના આશ્રમના ઝાડ નીચે ઘાસની અંદર બાળકને શાંતિથી મૂકીને ઝડપભેર ચાલી ગઈ. કોઈને ખબર પડી નહીં કે અહીંથી કોઈ બાળક મૂકી ગયું છે. જતાં જતાં તે હરણનું માંસ લેતી ગઈ. એની ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને રાક્ષસને પીરસી. રાક્ષસને લાગ્યું કે આવી સરસ રસોઈ તો બાળકના માંસની જ હોઈ શકે, એટલે તો રાજી થતો માંસ ખાવા લાગ્યો. મનમાં એને થયું કે તે પોતે મૃત્યુના મુખમાંથી ઉઘરી ગયો છે. અહીં વસિષ્ઠ ઋષિ અને તેમની પત્ની બાળકને સારી રીતે આશ્રમમાં ઉછેરી રહ્યા છે અને એમને વેદ વિદ્યામાં પારંગત બનાવી રહ્યા છે. વસિષ્ઠ મુનિએ કુંવરનું નામ નેહુલ પાડ્યું. નેહુલ તો ધીમે ધીમે મોટો થયો અને વેદ વિદ્યામાં પારંગત થયો. પછી તો વસિષ્ઠ મુનિએ જોયું કે આનામાં તો રાજવી ગુણો છે, એટલે એને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પણ શીખવવા માંડી. નેહુલ હવે તો જુવાન થઈ ગયો હતો અને શસ્ત્ર વિદ્યામાં તે પારંગત પણ થઈ ગયો હતો. એવામાં એણે જોયું કે પેલા રાક્ષસે તો આજુબાજુના પ્રદેશમાં ભારે ઉલ્કાપાત મચાવવા માંડ્યો છે. એ રાક્ષસને તો હવે એમ થઈ ગયું હતું કે મારી સામે થનાર દુનિયામાં હવે કોઈ રહ્યો નથી. આવા વિચારથી જ એણે છાનામાના સ્વર્ગ ઉપર ચડાઈ કરવાનો વિચાર કરી નાખ્યો હતો. આ વાતની જાણ સૌ પ્રથમ ઇન્દ્ર રાજાને થઈ. એટલે ઇન્દ્ર રાજા તૈયાર થઈ ગયા અને એમણે આ રાક્ષસની સામે લડવા માટે સૌથી પહેલો નેહુલને મોકલવા માટે પસંદ કર્યો. નેહુલ જ્યારે વસિષ્ઠ મુનિના આશ્રમમાં ફરી રહ્યો હતો ત્યારે એણે વેદવાણી સાંભળી. હે વીર નેહુલ, તું વસિષ્ઠ મુનિ અને અરુંધતીનો પુત્ર નથી, પરંતુ તું પ્રતીક્ષાપુરનો રાજકુમાર છે. તારો પિતા રાજા વંદુ છે અને તારી માતા રાણી મંદુ છે. તું તો ક્ષત્રિયનું સંતાન છો. તારા રાજ્યમાં રાક્ષસનો અત્યાચાર વધતો જાય છે અને તારા હાથે જ તેનો વધ લખાયેલો છે. માટે જા, એની સાથે યુદ્ધ કરીને મારી નાખ. આ આકાશવાણી સાંભળી એનામાં વીરત્વ પ્રગટ્યું. એણે સૈનિકોની વ્યવસ્થા કરવા માંડી. ત્યાં ઇન્દ્ર રાજાએ તેને વજ્ર, રથ અને આયુધો મોકલી આપ્યા. નેહુલ રથમાં બેસીને પોતાના સૈનિકો સાથે પોતાના માતા પિતાના રાજ્ય ભણી ઉપડી ગયો. ત્યાં જઈને એણે પેલા રાક્ષસની સાથે ભયંકર યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં રાક્ષસ મરાયો અને વીર નેહુલનો વિજય થયો. આ રાક્ષસે એક કન્યાને બંધનમાં રાખી હતી. તેણે છોડાવી. આ કન્યાએ નેહુલ સાથે લગ્નની માંગણી કરી અને નેહુલે એની સાથે લગ્ન કર્યા. પછી વરકન્યા બંને વ્રજ રથમાં બેસીને રાજા વંદુ અને રાણી મંદુના મહેલે આવી પહોંચ્યા. ત્યાં એમનું સામયું કરવામાં આવ્યું. રાણી મંદુએ પોતાના વ્રતની વાત દીકરા વહુને કરી. જય ગુરુ દત્તાત્રેય, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવું આ વ્રત કરનાર સૌને ફળજો. આ રીતે રાજા રાણીએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાન દત્તાત્રેયનું વ્રત કર્યું અને ભગવાનની અસીમ કૃપાથી તેમના જીવનમાં સુખનો સૂર્ય ઉગ્યો. જે ભક્ત સાચી શ્રદ્ધાથી દત્તાત્રેય ભગવાનનું વ્રત કરે છે, તેમની પૂજા કરે છે અને ભગવાનની કૃપા અને સદ્બુદ્ધિ બની રહે છે. હે ભગવાન દત્તાત્રેય, સૌના દુઃખ દૂર કરજો. નિસંતાન દંપતીઓને સંતાન સુખ આપજો અને દરેક પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરજો. શ્રી જય દેવ ગુરુદેવ દત્ત. જય ગુરુ દત્તાત્રેય. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કમેન્ટ કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.